વિદ્યા સહાયક ભરતી બાબતે મહત્વની અપડેટ મળી રહી છે, જે અહીંયા ઓફિશિયલ પરિપત્ર છે 30/4/2025નો છે, એટલે કે આજનો છે, જેની અંદર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવેલો છે. અને જે તમે જોઈ શકો છો કે ખાસ કરીને કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટ હોવાથી કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની ખાસ ભરતીના આયોજન બાબતનું આ પરિપત્ર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપયુક્ત વિષયના અનુસંધાને જોવા જઈએ તો ખાસ જે કચ્છ જિલ્લા માટેની જે સ્પેશિયલ ભરતી જે નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5માં અગાઉમાં જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં 5000 જગ્યાઓ હતી, વિદ્યા સહાયકની મંજૂર કરી હતી. અને એની અંદર 5000ની અંદર 2500 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા ની અંદર એડ કરેલી છે, એટલે કે 2500 જગ્યાઓ વધારાની એડ કરી છે, એટલે કે 5000 + 2500 એટલે કે 7500 જેટલી ધોરણ 1 થી 5ની અંદર ભરતી કરવામાં આવશે, જેમાં 2500 જગ્યાઓ જે છે એ કચ્છ માટે વધારાની એડ કરેલી છે. જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 માટે અગાઉ 7000ની વિદ્યા સહાયકની ભરતીની મંજૂરી આપેલી હતી. એ જાહેરાત પૈકીની કચ્છ જિલ્લા માટે 1600 જગ્યાઓની ભરતી કરવા નીચેની શરતોને આધીન, એટલે કે જે અમુક શરતો મૂકી છે એને, એટલે કે 7000 ધોરણ 6 થી 8ની અંદર ભરતી થવાની હતી ને, એમાંથી 1600 જગ્યાઓ ઉપર કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી થવાની છે. એટલે કે બાકીની જગ્યાઓ જે 5400 છે એ બીજા જિલ્લા માટે છે, પણ 1600 જગ્યાઓ એમાંથી જ કટ કરી અને કચ્છ જિલ્લા માટે આપેલી છે. હવે એની શરતો શું છે તો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લા માટે અલગ જિલ્લા માટે જ વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરવાની રહેશે. એટલે કે તમે જોઈ શકો છો જિલ્લા શિક્ષણ સમિતિ પાસે અલગથી માગણાપત્ર મંગાવી માત્ર કચ્છ જિલ્લા માટે જ વિદ્યા સહાયકની ભરતી જાહેરાત કરવા આપવાની રહેશે. અને આ જે જગ્યાઓ ઉપર નિમણૂક મેળવનાર ઈચ્છતા ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક પસંદગી સમિતિ દ્વારા આપવામાં જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. અને આવા વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાતમાં તથા નિમણૂક હુકમમાં આ શરતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. એટલે કે અહીંયા ખાસ તમે પહેલો નિયમ વાંચો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લા માટે જિલ્લા શિક્ષણ સમિતિ પાસે અલગથી માગણાપત્રક મંગાવી માત્ર કચ્છ જિલ્લા માટે જ વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત આપવાની રહેશે. અને બીજું કહે છે કે આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. અને આવા વિદ્યા સહાયકની ભરતીની જાહેરાતમાં તથા નિમણૂકના અંદર હુકમમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. હવે આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલ વિદ્યા સહાયકો પ્રાથમિક શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિભાગમાં 11/5/2023ના ઠરાવ અંતર્ગત સુધારા ઠરાવથી નિયત થયેલ બદલીના નિયમો વધઘટ બદલી, જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટીય બદલી સિવાય અન્ય કોઈ જોગવાઈ લાગુ પડશે નહીં. સાથે સાથે રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક નિમણૂક કરતી વખતે શિક્ષણ વિભાગના 7/3/2023ના અનુસંધાનિક ધારાની નિયત કરેલી જોગવાઈઓ ધ્યાને લેવાની રહેશે. બરાબર. તો આ રીતે જે રજૂ કર્યું છે. હવે આની અંદર તમે જુઓ તો એક તો અહીંયા સ્પષ્ટ આ કહ્યું છે શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે. હવે આની અંદર શું કહ્યું છે? પહેલું તો એવું કહ્યું છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લા માટે જિલ્લા શિક્ષણ સમિતિ પાસે અલગથી માગણાપત્ર મંગાવી માત્ર કચ્છ જિલ્લા માટે જ વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત આપવાની રહેશે. એટલે અલગથી જાહેરાત આપશે એવું કીધું છે. બરાબર. હવે જોવાનું એ રહ્યું કે આ શું થાય છે. બરાબર. તો આ સમગ્ર ઓફિશિયલ પરિપત્ર હતો અને એ રીતે તમે આનું અર્થઘટન કરી શકો છો.